વિદ્યાર્થી મિત્રો, હાઉ મેનીને આપણે બે વિડીયોઝ જોયા અને હાઉ મેની આપણે જોઈએ એટલે આપણને તરત ખ્યાલ આવી જાય કે આપણા મનની અંદર રહેલી શંકા કુશંકાઓ દૂર થઈ જાય કે જે વસ્તુ રીતે ગણી શકાતી હોય, પછી ડેફિનેટ નંબર હોય કે ઇનડેફિનેટ નંબર્સ હોય તેવા જવાબો રીતે આવી શકે છે. એ જ ટોપિકને આપણે પાછો આગળ વધારીએ છીએ એટલે કે આજે હાઉ મેની નહીં પરંતુ હાઉ મચનો અભ્યાસ રીતે કરવાનો છે. હાઉ મચ એટલે કેટલી, કેટલું, કેટલા. હવે કેટલી, કેટલું, કેટલા આવે એટલે તરત આપણને વિચાર આવે ભાઈ આમાં શું હશે, તો કે હા, જે વસ્તુ કે પદાર્થ જથ્થામાં મળતું હોય અથવા પ્રમાણમાં મળતું હોય અથવા વજનમાં મળતું હોય અથવા તો માપમાં મળતું હોય તેના માટે હંમેશા હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ઉદાહરણો ગુજરાતીમાં જોઈ લઈએ, પછી આપણી સ્પષ્ટતા રીતે વધારે કરીશું. દાખલા તરીકે જથ્થો એટલે કે વજન, બંને સિમિલર વર્ડ છે, સિનોનિયમ્સ છે. ઘઉં લેવા જવા હોય, ખાંડ લેવા જવી હોય, બરોબર, જે ચા લેવા જવી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ 5 મણ ઘઉં આપો, 2 કિલો ખાંડ આપો, બરોબર છે. તો એ વજનમાં વસ્તુ મળે છે. તમે કાપડ લેવા જાઓ તો એ માપમાં મળે છે. 5 મીટર પેન્ટનું કાપડ આપો, 2.5 મીટર શર્ટનું કાપડ આપો, 5.5 મીટર જબ્બાનું કાપડ આપો, તો કે હા, તે માપમાં મળે છે. ત્યાર પછી પેટ્રોલ લેવા જઈએ, ડીઝલ લેવા જઈએ, કેરોસીન રીતે લેવા જઈએ, તેલ બે સ્વરૂપે મળે છે, વજનમાં મળે અને લીટરમાં પણ રીતે મળે છે. એટલે કે સૌથી પહેલા આપણો ગુજરાતી કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, પછી જ આ ટોપિક રીતે આગળ ભણી શકીએ. એટલા માટે આવા ઉદાહરણો આપ્યા છે કે સૌથી પહેલા આપણને ખ્યાલ આવવો જોઈએ કે કોઈ પણ વસ્તુ રીતે જથ્થો હોય, પ્રમાણ હોય, વજન હોય, માપ હોય વગેરે વગેરેમાં મળતી હોય તો એના માટે હંમેશા હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હાઉ મચ વડે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જવાબની અંદર જથ્થો, પ્રમાણ, વજન, માપ વગેરે વગેરે રીતે એમ કહે છે કે જાણી શકાય છે. કોઈ પણ વસ્તુ, પદાર્થ કે દ્રવ્યનો જથ્થો જાણવો હોય, માપ જાણવું હોય, એનું પ્રમાણ રીતે જાણવું હોય તો હંમેશા હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હાઉ મેનીમાં આપણે બે પ્રકારની વાક્ય રચના શીખી ગયા, એમ હાઉ મચમાં એક જ લેક્ચરની અંદર આપણે બે વાક્ય રચના રીતે શીખી જવાની છે. તો સૌથી પહેલા ધેર વાળી વાક્ય રચના લઈએ. There is some water in the jug. જગમાં some એટલે કે અહીંયા જથ્થાની અંદર એવું કહેવામાં આવેલું છે કે ભાઈ થોડું પાણી છે. તો જો પાણી તો છે પરંતુ કેવું કીધું, some એટલે કેટલું, થોડું. તો જો આ જથ્થો બતાવે છે કે ભાઈ some water એટલે કે થોડું પાણી રહ્યું તે છે. તો કે હા, વાક્યમાં પ્રશ્ન રહ્યો તે ધ્યાનથી પૂછાયેલો છે એટલે યાદ રાખવાનું કે ભાઈ પ્રશ્નની અંદર ધ્યાન આવવો જરૂરી છે. અહીં જે નાઉન આપેલું છે એ બરોબર ધ્યાન રાખો કે વોટર, તો કે ભાઈ એને ગણી શકાય તો કે ન ગણી શકાય. તેનું માપ હોય, તેનું પ્રમાણ હોય છે. તો હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો વાક્ય રચના ધૈર્યવાળી છે એટલે પ્રશ્નની શરૂઆત આપણે હાઉ મચથી કરીશું. પછી જે વસ્તુ આપેલી છે, જેનું પ્રમાણ આપણે જાણવા માંગીએ છીએ, તે વસ્તુ હંમેશા અહીં એક વચનમાં જ આપેલી હશે. આ યાદ રાખવું. જો ફરી વખત તમને ટકોર કરું છું, હાઉ મેની હશે તો અહીંયા જે નાઉન હશે એ હંમેશા બહુવચનનું જ હશે. જ્યારે હાઉ મચથી પ્રશ્ન પૂછાયેલો હશે તેમાં નાઉન હંમેશા એક વચનનું જ હશે. આ યાદ રાખવું, એકદમ સહેલામ સહેલું. પછી
ઇચ ટુ બી ક્રિયાપદ, કારણ કે there થી શરૂઆત થઈ છે એટલે there મૂકવાનું. અને in the jug એટલે કોઈ વસ્તુ, કોઈ પ્લેસ, એક સ્થળ, એક સ્થાન કે એની અંદર કેટલો જથ્થો રહેલો છે તે જાણવા માંગીએ છીએ એટલે in the jug. અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. એટલે શું પ્રશ્ન બન્યો? How much water is there in the jug? જગમાં કેટલું પાણી છે? એટલે જેનું પ્રમાણ દર્શાવ્યું છે there is some water in the jug. જગમાં થોડું પાણી છે. બીજું, Amit has 1,000 rupees. સૌથી અઘરામાં અઘરો પ્રશ્ન છે. જીપીએસસી, યુપીએસસી તેમજ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મૂંઝવણ પમાડતો પ્રશ્ન રહ્યો તે છે. શું પ્રશ્ન છે? Amit has 1,000 rupees. અમીશ પાસે 1,000 રૂપિયા છે. હવે બરોબર પ્રશ્નમાં ધ્યાન રાખો. અને બીજું, એક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે મની રીતે દ્રવ્યવાચક છે જેને ગણી શકાતું નથી. જવાબની અંદર ભલે રૂપીઝ આપેલું હોય, પરંતુ જ્યારે આપણે પ્રશ્ન પૂછવો હોય ત્યારે હંમેશા કયો શબ્દ વાપરશું? તો કે મની. કયો શબ્દ વાપરશું? તો કે મની. હાઉ મચ મની. બરોબર છે? કારણ કે અહીંયા રૂપીઝ એ ગણી શકાય છે એટલે અહીંયા આગળ સંખ્યા આવી કે 1,000 રૂપીસ. બરોબર છે? હવે અહીં પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એ દ્રવ્યવાચક છે, જવાબ આપીએ છીએ ત્યારે રૂપીસ થઈ ગયું છે કારણ કે આગળ શું આપેલું છે? તો કે અહીં 1,000 એની સંખ્યા, એનું પ્રમાણ રીતે દર્શાવેલું છે. એમ અહીં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે હાઉ મચ મની હેઝ અમિત. અમિત પાસે કેટલા રૂપિયા છે? તો જો એનો જથ્થો જાણવા માંગે છે, એનું પ્રમાણ જાણવા માંગે છે એટલે જવાબની અંદર અમિત હેઝ 1,000 રૂપીસ. હા, બહુ કોમ્પ્લિકેટેડ છે. કેમ કે ભલભલાને પ્રશ્ન આવે ત્યારે શું થશે? મૂંઝાઈ જશે. આ ધેરવાળી વાક્ય રચના હતી, અહીં ધેર નથી, એ પણ તમે યાદ રાખો. ત્યાર પછી મોહન બાયઝ a liter milk. મોહને 1 લીટર દૂધ ખરીદ્યું છે. હવે કાળ પણ જોવો પડશે. અહીં બાય સાદો વર્તમાન કાળ, એ લીટર મિલ્ક એટલે ભાઈ એ વસ્તુ જથ્થા એટલે કે પ્રમાણમાં મળે છે, એટલે કે માપમાં રીતે મળે છે. તો હાઉ મચ વડે પ્રશ્ન રીતે પૂછાશે. તો હાઉ મચ થી શરૂઆત કરી હંમેશા મિલ્ક એટલે કે જેનું પ્રમાણ, જથ્થો, વજન નક્કી કરવાનું છે, જાણવા માંગીએ છીએ તે એક વચનમાં જશે. અહીં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે કારણ કે ક્રિયાપદને એસ અથવા ઈએસ આપેલું છે એટલે ડઝ આવવું જરૂરી રહ્યું તે છે. અને ત્યાર પછી કર્તા અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. પ્રશ્ન શું બન્યો? હાઉ મચ મિલ્ક ડઝ મોહન બાય. મોહને કેટલું દૂધ ખરીદ્યું છે? તો જવાબની અંદર આવ્યું મોહન બાયઝ 10 લીટર. સોરી, મોહન બાયઝ 1 લીટર મિલ્ક. તો જો વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછાયેલો છે તો વર્તમાન કાળમાં જવાબ આપેલો છે. બીજું, મધર સોલ્ડ એ લિટલ બટર. આવો પ્રશ્ન બન્યો છે. બરોબર છે? મધર સોલ્ડ એ લિટલ બટર. માતાએ આ જથ્થો બતાવ્યો. લિટલ, લિટલ એટલે કેવી? એનું પ્રમાણ, એનું વજન 50 ગ્રામ, 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ વગેરે વગેરે. એ લિટલ બટર. માતાએ થોડુંક જ બટર એટલે કે માખણ ખરીદ્યું. હવે સોલ્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા બરોબર વસ્તુ જો તો કે ભાઈ એનું વજનમાં આપવામાં આવે છે એટલે એક વચન છે. તરત ખબર પડી જાય કે ભાઈ પ્રશ્ન શેના વડે પૂછશું આપણે? હાઉ મચ. બરોબર છે? પછી હંમેશા એક વચનનું જ વસ્તુ એટલે કે નાઉન રીતે હશે. અહીંયા સોલ્ડ છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, ડીડ આવવું જરૂરી છે.
ત્યાર પછી કર્તા અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. હાઉ મચ બટર ડીડ મધર સેલ? માતાએ કેટલું માખણ ખરીદ્યું? તો કે મધર સોલ્ડ એ લિટલ બટર. માતાએ જથ્થો બતાવે છે કે ભાઈ એ લિટલ બટર રહ્યું તે ખરીદ્યું. They wanted some petrol. તેઓને થોડુંક જથ્થો બતાવે છે, પેટ્રોલ જોઈતું હતું અથવા તો ઈચ્છતા હતા. તો જો પેટ્રોલ તો કે ભાઈ પંપે જઈએ છીએ, ખબર છે, જે માપમાં મળે છે એટલે કે લીટરમાં મળે છે, તો આપણે ખબર પડે કે હાઉ મચ વડે પ્રશ્ન પૂછાશે. વોન્ટેડ નિયમિત ભૂતકાળનું રૂપ છે અને હા પેટ્રોલ તો સિંગ્યુલર એકવચન છે, ભૂતકાળ છે એટલે સહાયકારક ક્રિયાપદ ડીડ. ત્યાર પછી કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. તો શું કીધું? હાઉ મચ પેટ્રોલ ડીડ ધે વોન્ટ? ફરીથી, હાઉ મચ પેટ્રોલ ડીડ ધે વોન્ટ? તેઓને કેટલું પેટ્રોલ જોઈતું હતું? ધે વોન્ટેડ સમ પેટ્રોલ. તેઓને શું કહે છે કે ભાઈ થોડું પેટ્રોલ જોઈતું હતું. તો આપણને ખબર પડે કે કોઈ પણ વસ્તુનો જથ્થો જાણવો હોય, પ્રમાણ જાણવું હોય, વજન જાણવું હોય કે માપ જાણવું હોય વગેરે વગેરે જ્યારે દ્વારા પ્રશ્ન રહ્યો તે એટલે કે જાણવું હોય, એનો પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મચ વડે રહ્યો તે પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીં ધેર વાળી વાક્ય રચના છે, આ બધી ટેન્સ વાળી વાક્ય રચના રહી છે. તો સીધું સાદું આપણે યાદ રાખવું કે હાઉ મચ પછી જો નામ સિંગ્યુલર આપેલું હોય એટલે કે નાઉન રહ્યું તે એક વચનનું હોય તો આંખો મીચીને તમારે શું મૂકી દેવું? હાઉ મચ મૂકી દેવું. હા મિત્રો, ખૂબ અગત્યનો છે, ભૂલ પડે એવો છે. આના કરતાંય આની એક્સરસાઇઝ રીતે વધારે અઘરી હશે. તો દાખલા તરીકે નેક્સ્ટ ટોપિક એટલે કે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આની માત્ર ને માત્ર એક્સરસાઇઝ લેવાના છીએ અને જો એ આવડી ગઈ તો તમારી કોમ્પિટિટિવ એક્ઝામ હોય, પછી પરીક્ષાની અંદર સામાન્ય રીતે સહેલું નથી પૂછતા, થોડું ડિફિકલ્ટ પૂછે છે, તો તે જ તમે ખૂબ સરળતાથી લખી શકશો. હાઉ મેની અને હાઉ મચને વારંવાર જોઈએ અને નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ફક્ત અને ફક્ત એની એક્સરસાઇઝ લેશું કે ભાઈ સૌથી સહેલામાં સહેલી રીત કઈ છે. ચાલો મિત્રો, બાય, પ્રેક્ટિસ કરજો.